નર્મદા પરિક્રમામાં બોટની ક્ષમતાથી વધુ મુસાફરો ભરવાનો વિડીયો વાયરલ થયો છે. 1 માર્ચનો વિડીયો 16 માર્ચે વાયરલ થતા સવાલો ઉભા થયા છે. હોડી ઘાટના સંચાલકનો ઉત્તરવાહિની પરિક્રમાના ઇજારો મળતા વિડીયો વાયરલ થયો હતો. 1 માર્ચે જ્યારે સવાલ સુરક્ષા વ્યવસ્થા ઉભા થયા હતા ત્યારે હોડી ઘાટ સંચાલકે પણ તેનો વિડીયો બનાવ્યો હતો. યાત્રાળુઓ પાસેથી રૂપિયા 250 થી 500 ની વસૂલાત છતાં સુરક્ષાની કોઈ ગેરંટી નથી. વમલેશ્વરથી મીઠી તળાઈ વચ્ચે સંગમ નજીક જીવનું જોખમ ઊભું થયું છે. નર્મદા પરિક્રમામાં બોટની ક્ષમતાથી વધુ મુસાફરોનો વિડીયો વાયરલ થયો છે. 1 માર્ચનો વિડીયો 16 માર્ચે વાયરલ થતા સવાલો ઉભા થયા છે. હોડી ઘાટ સંચાલકનો ઉત્તરવાહિની પરિક્રમાના ઇજારો મળતા વિડીયો વાયરલ થયો હતો. 1 માર્ચે જ્યારે સવાલ સુરક્ષા વ્યવસ્થા પર ઉભા થયા હતા ત્યારે જ હોડી ઘાટ સંચાલકે પણ તેનો વિડીયો બનાવ્યો. યાત્રાળુઓ પાસેથી રૂપિયા 250 થી 500 ની વસૂલવા છતાં સુરક્ષાની કોઈ ગેરંટી નહીં. વમલેશ્વરથી મીઠી તળાઈ વચ્ચે સંગમ નજીક જીવનું જોખમ ઊભું થયું છે. હાંસોટ તાલુકાના વમલેશ્વરથી મીઠી તળાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓને બોટમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં લઈ જવાતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં દેખાતી બોટમાં અંદાજે 100 થી વધારે લોકોની ક્ષમતા હોય છે, પરંતુ આમાં 125 થી 150 લોકોને બેસાડ્યા હોવાનું દેખાય છે. આ વિડીયોમાં યાત્રાળુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. પરિક્રમાવાસીઓ નદી પાર કરવા માટે બોટનો ઉપયોગ કરે છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે બોટમાં નિર્ધારિત ક્ષમતા કરતાં અનેક ગણા વધુ યાત્રાળુઓને બેસાડવામાં આવ્યા છે. આક્ષેપ છે કે સલામતીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. વમલેશ્વર ઘાટનું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા હરાજી પ્રક્રિયા દ્વારા સંચાલકોને સોંપવામાં આવે છે. પરિક્રમાવાસીઓ પાસેથી નદી અને સમુદ્રના સંગમ સ્થળ પાર કરવા માટે વાહનોમાં આવતા યાત્રાળુઓ પાસેથી રૂપિયા 250 સુધીની રકમ વસૂલવામાં આવે છે. બોટમાં સવાર પરિક્રમાવાસીઓએ જ આ સ્થિતિનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે. આ સમગ્ર વિવાદ અંગે હાંસોટ મામલતદાર રણજીત મકવાણા સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વિડીયો અંગે સ્થાનિક તલાટી પાસે વિગતો મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.